નમસ્કાર વાલા ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન ફન એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરી લેવાની છે કે જે ફિક્સ મેડિકલ એલાઉન્સ મળે છે તે મેડિકલ ભથ્થું જે અત્યારે 1000 છે તેમાં કેટલો વધારો કરવામાં આવવાનો છે। તો નિવૃત્ત થયેલા પેન્શનરો માટે ખુશખબર। ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરોના માસિક તબીબી ભથ્થામાં આવતા મહિનેથી થશે તોતિંગ વધારો જાહેર। ગુજરાત રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય। તો તમે પણ ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે। તો મિત્રો, હવે તમામ વાત આપણે સાવ સરળ શબ્દમાં સમજાય તેવી રીતે કરવાની છે। તે પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં કરીએ તો તબીબી ભથ્થું ફિક્સ મેડિકલ એલાઉન્સ, તેને ટૂંકમાં આપણે FM કહીશું। તો તે છે શું? તો સરકારી કર્મચારીઓ નિવૃત્ત થયા બાદ તેમની ઉંમર વધવાની સાથે તબીબી ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થાય છે। ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ CGHSની સુવિધા ઉપલબ્ધ નથી, ત્યાં સરકાર નિવૃત્ત પેન્શનરોને નિયમિત દવાઓ અને સામાન્ય તપાસના ખર્ચને પહોંચી વળવા માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ FMA આપે છે। આ બધું માસિક ધોરણે પેન્શન સાથે જમા કરવામાં આવે છે, જેથી વરિષ્ઠ નાગરિકોને વારંવાર નાની બીમારીઓ માટે હોસ્પિટલોના ધક્કા ન ખાવા પડે। અને FMAની વર્તમાન સ્થિતિ અને પડકારો। હાલની સ્થિતિએ બિન CGHS વિસ્તારોમાં રહેતા કેન્દ્ર સરકારના પેન્શનરોને મળતું તબીબી ભથ્થું પેન્શનર્સ ચેક ₹1000 મેડિકલ એલાઉન્સ રિક્સ ટુ ₹3000 દર મહિને ₹1000 છે। આ રકમ 7મા પગાર પંચ દરમિયાન નક્કી કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા વર્ષોથી તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી। તો મિત્રો, આવી રીતે ફિક્સ મેડિકલ એલાઉન્સ છે, જો મોંઘવારી વધે છે તે પ્રમાણે તેમાં પણ વધારો થવો જોઈએ, તેની સાથે સાથે ઉંમરમાં પણ વધારો થાય છે, તેથી તબીબી એટલે કે જે આપણે તબીબી સારવાર માટે પણ તેના ખર્ચમાં કરવો પડે છે, તે ખર્ચને પહોંચી વળવા માટે જે 1000 જે માસિક ₹1000 તબીબી ભથ્થું મળે છે તેમાંથી કાંઈ થતું નથી, તેથી માસિક તબીબી ભથ્થામાં વધારો કરવો જોઈએ। અને મિત્રો, ત્યારબાદ વધારામાં આપણે જોઈએ તો આજના સમયમાં તબીબી મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે। સામાન્ય દવાઓ, વાર્ષિક તપાસણી અને ક્લિનિકની મુલાકાતનો ખર્ચ અનેક ગણો વધી ગયો છે। આ સંદર્ભે જૂનું ભથ્થું પેન્શનરોની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા અસમર્થ સાબિત થઈ રહ્યું છે। ફિક્સ FMA હેલ્થ જે વધારો થયો છે તે જેવી રજૂઆતો વિવિધ પેન્શનરો એસોસિએશનો દ્વારા ફિક્સ મેડિકલ એલાઉન્સ જે છે તેમાં વધારો કરવામાં આવે
8મા પગાર પંચ સમક્ષ પેન્શનરોની માંગણીઓમાં પગાર પંચની રચના બાદ કર્મચારીઓ અને પેન્શનર સંગઠનો જેવા કે એનસી જીસીએમએ સરકાર સમક્ષ પેન્શન સુધારણા અને ભથ્થામાં વધારા માટે વિસ્તૃત મેમોરેન્ડમ રજૂ કર્યા છે. એટ ધ પે કમિશન એટલે કે 8મા પગાર પંચ પ્રમાણે પેન્શનરોએ ફિક્સ મેડિકલ એલાઉન્સ તે 1/1/2026થી તબીબી ભથ્થા અંગેની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેને આપણે વિગતવાર જોઈએ મિત્રો. ત્યારબાદ ભથ્થામાં સીધો વધારો. નિવૃત્ત કર્મચારીઓની સૌથી મોટી માંગ માસિક તબીબી ભથ્થાને ₹1000થી વધારીને પેન્શનર 1000 જે છે તેમાં ₹3000 કરવા માટેની કેટલાક સંગઠનોએ ફિક્સ મેડિકલ એલાઉન્સ મુજબને ₹10,000 સુધી લઈ જવાની હિમાયત કરી રહ્યા છે, જેથી વાસ્તવિક તબીબી ખર્ચને પહોંચી વળી શકાય. મોંઘવારી ભથ્થાની સાથે જોડાણ. હાલના ભથ્થાની સૌથી મોટી મર્યાદા એ છે કે મોંઘવારી દરની સાથે આપોઆપ વધતું નથી. પેન્શનર સંસ્થાઓ આગ્રહ કરી રહી છે કે તબીબી ભથ્થાને મેડિકલ એલાઉન્સમાં મેડિકલ મોંઘવારી સૂચકાંક સાથે સાંકળી લેવું જોઈએ, જેથી દર વર્ષે તેમાં યોગ્ય સુધારો થાય મિત્રો. ત્યારબાદ વધારામાં જાણીએ તો સંસદીય સમિતિનું સમર્થન. પેન્શનરોના તબીબી ભથ્થાના પ્રશ્નને માત્ર કર્મચારીઓની માંગ તરીકે જોવામાં આવતી નથી, પરંતુ તેને વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષા સાથે જોડવામાં આવે છે. અને જે આ વધારો છે તેમાં જેવી બાબતો જેમ કે પેન્શન 1000 મેડિકલ એલાઉન્સ છે તેમાં 3000માં સ્પષ્ટ કરવામાં આવી છે. સંસદીય સમિતિએ પણ સ્વીકાર્યું છે કે આજના સમયમાં ₹1000ની રકમ અપૂરતી છે અને તેમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ. ત્યારબાદ 8મું પગાર પંચ અને નિવૃત્ત પેન્શનરોના અન્ય લાભો. તબીબી ભથ્થા ઉપરાંત 8મું પગાર પંચ પેન્શનરોના માસિક પેન્શન અને અન્ય સુવિધાઓમાં પણ મોટો વધારો કરી શકે છે. ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ જે પેન્શન એટલે કે જે મેડિકલ એલાઉન્સ મળતું હતું તે હવે 8મા પગાર પંચ લાગુ થતાં તેમાં વધારો કરવામાં આવે અને અપેક્ષાઓમાં વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થવાથી પેન્શનરોનું ન્યૂનતમ પેન્શન ₹9000થી વધારીને ₹20,500 કે તેથી વધુ થઈ શકે છે. આ નાણાકીય સુરક્ષા પેન્શનરોને મોંઘવારીના સમયમાં તેમના સ્વાસ્થ્ય અને જીવન નિર્વાહ પાછળ વધુ આત્મવિશ્વાસપૂર્વક ખર્ચ કરવાની તક આપશે.